સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું સાંજ માટે કે નાસ્તામાં ખાઈ શકાય એવા ટેસ્ટી એવા હેલ્ધી લીલી મેથીના ભરેલા પરાઠા બનાવીશું। વણતી વખતે ફાટે નહીં એ રીતે ટિપ્સ અને ટ્રિક્સ સાથે તમે ચા સાથે, દહીં સાથે કે ચટણી કે અથાણા સાથે સર્વ કરી શકો છો। જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે। તો ચાલો બનાવીએ। એના માટે એક બાઉલમાં 2 કપ ઘઉંનો લોટ, એમાં 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું અને 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું। મિક્સ થઈ જાય એટલે થોડું પાણી ઉમેરી અને પરાઠાનો લોટ તો રોટલીના લોટથી થોડો કઠણ હોય એવો લોટ આપણે રાખીશું। તો લાસ્ટમાં હું તમને કહી દઈશ કે મેં કેટલું પાણી વાપર્યું। તો આ રીતે એકદમ સારી રીતે મેં લોટ બાંધી લીધો છે। તો લોટને ખૂબ જ સારી રીતે મેં મસળી લીધો છે અને અહીંયા મેં પોણા કપ જેટલું પાણી વાપર્યું છે। તો એટલા પાણીની તમને જરૂર પડશે। થોડું અમથું તેલ આ રીતે છાંટી અને લોટને પાછો થોડો મસળી લઈશું। તો લગભગ અડધી ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને લોટને મેં મસળી લીધો। હવે ઢાંકી 10થી 15 મિનિટ જેવો સાઈડમાં મૂકીશું। ટાઈમ ન હોય તો 5 મિનિટ મૂકો તો પણ ચાલે। ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું। તો સ્ટફિંગ માટે મેં 2 કપ લીલી મેથીના પાન, તો મેથીને સાફ કરી ધોઈ અને ચારણીમાં એકદમ નિતારી દેવાની, બિલકુલ પાણી ન રહેવું જોઈએ। જો પાણી તમને લાગે તો કપડામાં થોડીવાર મેથીને રાખવાની અને મેથીને આપણે આ રીતે તો બહુ ઝીણી નહીં કટ કરીએ, આવી મીડિયમ નાની મોટી રહે એ રીતે મેથીને કટ કરી લઈશું। તો આ રીતે 2 કપ જેટલી મેથી મેં લીધી છે। મેથીને આપણે એક બાઉલમાં લઈ લઈશું। તો તમારે વધારે લેવી હોય તો પણ ચાલે, વધારે મેથી વાપરીને પણ આ પરાઠા મેથીનો ટેસ્ટ બહુ સારો એવો આવશે। અને હવે મેથીમાં બાઇન્ડિંગ આવે એટલા માટે આપણે એમાં 2 થી 3 બાફેલા બટેટા ખમણી લઈશું। તો આ રીતે મેં બટેટા હલકા ગરમ હતા ત્યારે જ મેં એને છાલ ઉતારી અને ખમણી લીધા છે। તો 3 મીડિયમ જેટલા બટેટા ઉમેરી અને 2 થી 3 લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું। અહીંયા તીખાશ તમારા ઘરમાં ખવાતી હોય એ રીતે તમારે ઉમેરી દેવાની। 1 ઇંચ આદુનો ટુકડો લઈ એને પણ ખમણીને ઉમેરી દઈશું। સાથે બીજી સામગ્રીઓમાં 1 ડુંગળી ઝીણી કાપેલી ઉમેરી દઈશું। તો એકદમ ઝીણી કટ કરીને ઉમેરવાની। સાથે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, ડ્રાય મેંગો પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો જે પણ તમે ઘરમાં ખાતા હોય એ, અડધી ટીસ્પૂન મરીનો પાવડર, પોણી ટીસ્પૂન જેટલું મીઠું, અડધી ટીસ્પૂન જેટલું સંચળ અને 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી દઈશું। અને સાથે 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી, બહુ સારો એવો ટેસ્ટ આવશે। તો મેં કસૂરી મેથીને મસળીને ઉમેરી છે। 2 થી 3 ટેબલસ્પૂન જેટલા ધાણા ઉમેરી બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું। તો આ રીતે મેથી જો તમે એકલી લ્યો તો બાઇન્ડિંગ ન આવે એટલા માટે આપણે એમાં 2 થી 3 બાફેલા બટેટા ઉમેરીશું। અહીંયા તમે 1 ઉમેરો તો પણ ચાલે, પણ આ રીતે બાઇન્ડિંગ આવવું જરૂરી છે। તો સ્ટફિંગ આપણું તૈયાર છે અને સાઈડમાં મૂકીશું અને લોટને પણ રેસ્ટ થતાં હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે। લોટને ખૂબ જ સારી રીતે મસળી લઈશું આ રીતે અને એમાંથી એક સરખા 6 થી 7 લુવા, તો પરાઠા તમારે નાના બનાવવા હોય તો વધારે બનશે, હું અહીંયા મોટા જ બનાવી રહી છું। તો એક લુવાને આપણે આ રીતે મસળી અને સૂકો લોટ લગાવી અને રોટલીની જેમ આપણે વણી લઈશું। તો મોટી રોટલી આપણે વણીશું તો આ રીતે વણાઈ જાય એટલે આપણે સ્ટફિંગ વચ્ચે ગોઠવીશું। તો જે પહેલીવાર બનાવતા હોય પરાઠા અને વણતી વખતે ફાટતા હોય એ લોકોને આ રીતે ત્રિકોણ શેપમાં પરાઠા બનાવવાના। તો લગભગ આપણે 2 ટેબલસ્પૂનથી થોડું ઉપર સ્ટફિંગ લેશું, આ રીતે પ્રેસ કરી દઈશું અને સ્ટફિંગને આપણે ત્રિકોણ શેપમાં આ રીતે ગોઠવીશું। તો 2 થી 3 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ ઉમેરવાનું, નહીંતર પરાઠું એકદમ જાડું થશે। તો આ રીતે ત્રિકોણ શેપ થઈ જાય એટલે આપણે એક સાઈડથી આ રીતે ફોલ્ડ કરી અને આ રીતે બીજી સાઈડથી ફોલ્ડ કરી પ્રેસ કરી દઈશું અને આ રીતે ખૂણો પ્રોપર પડવો જોઈએ અને નીચેથી આ રીતે આપણે પેક કરીશું। તો ખુલ્લું ન રહી જાય એ રીતે પ્રોપર પેક કરવાનું અને આ રીતે પ્રેસ કરી સૂકો લોટ છાંટી અને હવે આપણે એને હળવા હાથે વણીશું। તો બહુ મોટું ઓલરેડી છે એટલે તમે માત્ર 2 થી 3 વાર વણશો એટલે તમારું પરાઠું વણાઈ જશે। તો હળવા હાથે આ રીતે, તો તમારે આ રીતે સાઈડ થોડી વણતા જવાની અને
લાસ્ટમાં જ્યાં ખૂણો પડતો હોય ત્યાં થોડું વણવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો, એકદમ થોડું એવું તમે વણશો એટલે પરાઠું તમારું આ રીતે વણાઈ જશે અને પરાઠું બિલકુલ ફાટ્યું નથી. તો એ જ રીતે આપણે બીજા પરાઠા પણ વણીશું. તો તમે જો પહેલીવાર બનાવતા હોય તો પરાઠા તમારે આ રીતે ત્રિકોણ શેપમાં બનાવવાના. તો આ રીતે સ્ટફિંગ કરી અને મેં આ રીતે લુઓ તૈયાર કરી લીધો છે અને આ રીતે આપણે એને વણી લઈશું. વણાઈ જાય એટલે આપણે એને શેકીશું. તો શેકવા માટે મેં તવો ગરમ કરી લીધો છે. ગેસની ફ્લેમ મીડિયમ છે. મીડિયમ ફ્લેમ પર આ રીતે ઉપરની સાઈડ પહેલાં નીચે નાખી 30 સેકન્ડ જેવું શેકીશું. સાઈડ ચેન્જ કરી અને પાછું આપણે 30થી 40 સેકન્ડ જેવું નીચેની સાઈડ થવા દઈશું અને ઉપરથી ઘી આ રીતે છાંટી અને સાઈડ ચેન્જ કરીશું. આ રીતે હળવા હાથે તમારે એને થોડું પ્રેસ કરવાનું. બીજી સાઈડ પણ આ રીતે ઘી લગાવી દઈશું અને એકદમ સારી રીતે આપણે એને હવે થવા દઈશું. થોડીવાર જો તમને ફાવે તો ગેસની ફ્લેમ હાઈ કરી લેવાની. તો હવે ગેસની ફ્લેમ હું થોડીવાર માટે હાઈ કરી દઈશ અને પરાઠાને આ રીતે ખૂણા પર પણ એકદમ પરફેક્ટ એવું શેકવાનું, એટલે ડિઝાઇન એક સરખી આવે. તો આ રીતે બે સાઈડ ફેરવી ગોલ્ડન અને આવી ડિઝાઇન આવી જાય પરાઠામાં ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. તો તમે જોઈ શકો છો ફૂલી અને પરાઠું આપણું તૈયાર થઈ ગયું છે. એ જ રીતે મેં બીજા બધા પરાઠા વણી લીધા છે અને સાથે આપણે એને શેકતા પણ જઈશું. તો બે સાઈડ પહેલાં આપણે કાચું પાકું શેકી લઈશું આ રીતે અને પછી બે સાઈડ ઘી છાંટી અને પછી એકદમ સારી રીતે થોડું પ્રેસ કરી અને પરાઠું તમારે શેકી લેવાનું, એટલે સારી એવી ડિઝાઇન આવી જશે. અહીંયા તમે શેકવા માટે ઘી કે તેલ ગમે તે બેમાંથી એક વાપરી શકો છો. તો તૈયાર છે. અને હવે જો તમારે ગોળ શેપમાં વણવું હોય તો આ રીતે આપણે મોટી પૂરીની જેમ વણી લઈશું. વચ્ચે આ રીતે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો સ્ટફિંગનો ગોળો મૂકી અને આ રીતે પેક કરી દઈશું. વધારાનો લોટ કાઢી ઉપર સૂકો લોટ છાંટી અને આ રીતે આપણે એને પ્રેસ કરી અને આવો લુવો કરી લઈશું. તો આ રીતે એકદમ સારી રીતે બે સાઈડથી સૂકો લોટ આ રીતે છાંટી અને ગોળ શેપ આપી દેવાનો. અને હવે વેલણથી હળવા હાથે, તો જો અહીંયા તમે થોડું પણ પ્રેશર આપશો એટલે પરાઠું તમારું ફાટી જશે. તો ખાસ એ જ ધ્યાન રાખવાનું, એકદમ હળવા હાથે અને બધી સાઈડથી એક સરખું પરાઠું તમારે વણવાનું. તો તમે જોઈ શકો છો જેટલું મોટું તમારે વણવું હોય એટલું તમે મોટું વણી શકશો અને જેટલું સ્ટફિંગ તમે ભરશો તો પણ જો આ રીતે વણશો તો બિલકુલ તમારું પરાઠું નહીં ફાટે. પરાઠું વણાઈ ગયું છે. બીજા બધા પરાઠાની જેમ આ પરાઠાને પણ શેકી લઈશું. તો મેં બધા ટ્રાયેંગલ શેપમાં જ પરાઠા વધારે બનાવ્યા છે અને ગરમ પરાઠાને તમે આ રીતે વચ્ચેથી કટ કરશો તો આ રીતે પાતળી નાઈફથી આ રીતે તમારે કટ કરવાનું. તો તમે જોઈ શકો છો એકદમ સ્ટફિંગ ભરીને આપણે બનાવ્યા છે તો પણ પરાઠા તમારા ફાટશે નહીં. ગરમ પરાઠાને લીલી ચટણી, દહીં કે ચા સાથે સર્વ કરો. તો તમને આ રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.